જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. તો ફરીથી મારા નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે પણ ભવનાથ તો નહીં પણ મજેવડી દરવાજાથી વિડીયો ચાલુ કરવો પડ્યો, કારણ કે ટ્રાફિક જ એવો થઈ ગયો છે. જો અત્યારે મજેવડી ગેટ ઉપર છું અને ટ્રાફિક ઓલી બાજુનો પણ તમને બતાવું, જો તમને દેખાતો હોય છે ટ્રાફિક. તો ખાસ જે રિક્ષા અને બસો એ અત્યારે જે આગલા વિડીયોની અંદર મેં તમને કીધું હતું કે જે વૃદ્ધ લોકો હોય, સિનિયર સિટીઝન, અને જે ચાલી ના શકતા હોય તેવા લોકો માટે રિક્ષા અને બસની સુવિધા કરેલી છે. પણ હવે ટ્રાફિક જ મને એવું લાગે છે કે આજે 14 તારીખ થઈ ગઈ છે અને ટ્રાફિક બહુ જોરદાર થઈ ગયો છે. અને કાલે પણ મને એવું લાગે છે કે ટ્રાફિક એટલો થઈ જાય ને કદાચ સાધન પણ અંદર જવું બહુ મુશ્કેલ થઈ જાય એવું લાગે છે. એટલે ખાસ મારે તમને એ કહેવાનું છે કે જે ચાલી ના શકતા હોય અથવા તો કાંઈ પણ શરીરની અંદર તકલીફ હોય તો એ લોકોને આ મેળામાં કાલના દિવસે તો મારો અંદાજ છે કે ના આવે તો આપણા સ્વાસ્થ્ય માટે સારું રહેશે. કારણ કે ટ્રાફિક એવો થઈ જાય એટલે બધું બેકાબૂ થઈ જાય, પછી પોલીસ તંત્ર પણ એમાં કાંઈ કરી ના શકે. અત્યારે હું તમને ટ્રાફિક બતાવું, તમે જોઈ લેજો પહેલાં ટ્રાફિક, પછી તમે નક્કી કરજો આવવાનું. અને આવી ગયા હોય તો કંઈ વાંધો નહીં, જય ગિરનારી, હર હર મહાદેવ. અને આપણા વિડીયો ભાઈ 8 થી 10 દિવસ થયા સતત તાજા જે વિડીયો હું તમને બનાવી અને તમારા સુધી પીરસવાનો પ્રયાસ કરું છું. તો વિડીયોના માધ્યમથી તમે સાવચેત રહેજો અને મેળાનો આનંદ માણજો, સાધુ સંતોના દર્શન કરજો. જે અન્નક્ષેત્રોવાળા જે સેવાભાવને લઈને આવ્યા છે બધા લોકોને ભાવ, ભોજન અને ભક્તિનો આનંદ કરાવવા માટે, તો તે પણ તમે આનંદ માણજો. પણ આપણા સ્વાસ્થ્યનું અને જે આ ટ્રાફિક છે એને લઈને સાવચેતી જરૂર રાખજો. તો અત્યારે મજેવડી દરવાજે છું અને આગળ જઈ અને એ બધા હું તમને ટ્રાફિકના દ્રશ્યો બતાવું અને આજના દિવસે ટ્રાફિક કેવો છે એ તમે નક્કી કરી અને ત્યાર પછી મેળામાં આનંદ માણજો અને દર્શન પણ કરજો સાધુ સંતોના. તો અહીંનો પહેલાં મજેવડી દરવાજાનો ટ્રાફિક બતાવું, ત્યાર પછી આપણે આગળ જઈએ. બન્યા રહેજો વિડીયોમાં. તાજા વિડીયો જોવા માટે આપણી ચેનલ ઉપર ગિરનારી રસિયો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આગળ વધીએ. જય ગિરનારી. અત્યારે હાલ મજેવડી દરવાજે છીએ અને ટ્રાફિક જોવો તમે. જો એક ભાઈને તો ફોર વ્હીલવાળા ભાઈએ ગાડી અડાડી દીધી છે. તો રોડ ક્રોસ કરવામાં ભાઈ બહુ ધ્યાન રાખવું પડે છે. અને આવો કંઈક ટ્રાફિક સર્જાણો છે. આજે 14 તારીખ અને શનિવાર છે, કાલે શિવરાત્રિ થઈ જાય છે. તો જો આવો બધો ટ્રાફિક છે. તો હવે જઈએ આપણે ભવનાથ તરફ. તો અત્યારે અહીંથી બધાને રિક્ષામાં બેસાડીને લઈ તો જાય છે, પણ અંદાજ છે કે ભરડા વાવ સુધી જ રિક્ષા જઈ શકતી હશે. તો એ પણ આપણે જોઈએ ક્યાં સુધી રિક્ષાવાળા લઈ જાય છે. અત્યારે બધા રિક્ષાવાળા બેહાડીને લઈ જાય છે ભવનાથ. મોબાઈલ કાઢી લીધો. હવે તમે ધ્યાન રાખજો આવા માણસોથી. જ્યાં ભાઈ આ બેનનો હે ને મોબાઈલ લઈ લીધો એટલે ખીચાકતરુથી ખાસ કરીને સાવધાન રહેજો. મોબાઈલ
એનું ગોદડું ઉચકાવો. ઊભા જોવો ગોદડું ઉચકાવો એનું. ઉચકાવો ગોદડું ઉચકાવો. ખબર હતી તું ભટકાનો ને કાંઈ તમે ધ્યાન રાખજો તમારા મોબાઈલ જેવા કિંમતી સામાનનું મેળાની અંદર ખાસ કરીને આવા માણસોથી તો અત્યારે વાગી ગયા છે જો 1:30 અને ગિરનારની સીડી તરફ જાઉં છું ત્યાંનો પણ ટ્રાફિક તમને બતાવી દઉં જો અત્યારે ગિરનાર જવા માટે પણ એટલા બધા લોકો ચડવા જઈ રહ્યા છે જો ટ્રાફિક છે ને અત્યારે ગિરનારની સીડી પાસે પહોંચી ગયો છું આ બધી પબ્લિક ગિરનાર જવા માટે રાતના 1:30 વાગી ગયા છે ટાઈમ મેં તમને
બતાવ્યો. ગિરનારની સીડી પાસે છું અને કાલે શિવરાત્રી થઈ જાય છે, તો કાલે મહાદેવની પૂજા પણ કરવાની છે અને રાતના રવેડી પણ તમને બતાવવાની છે અને શક્ય હશે તો લાઈવ પણ કરીશ, કારણ કે નેટનો બહુ અત્યારે પ્રોબ્લેમ છે. તો શક્ય હશે તો લાઈવમાં તમને રવેડી બતાવીશ. સામે લંબે હનુમાનજી મહારાજનું મંદિર છે. ગિરનારની સીડી તરફથી આવ્યા અને તેની એક્ઝેક્ટ સામે આ રસ્તો જાય છે કાશ્મીરી બાપુની જગ્યા તરફ અને શ્રીનાથ બાપુની જગ્યા તરફ. અને અહીંયા રસ્તામાં જે ભજન સંતવાણી ભાઈ સ્ટેજ ઉપર તો ઘણા ભજન સાંભળાય છે, પણ આ જે ભજન છે ને ભાઈ, મહંત શ્રી મંજુલાગીરી ગુરુશ્રી લીલાગીરી નાગા ભોજ શ્રી પંચ દસનામ જૂના અખાડા 14 મઢી મું છે નવા ગામ બામણબર રાજકોટ જિલ્લામાં આ ગામ આવે છે, ત્યાંનો ઉતારો છે. ખૂબ સરસ મજાના ભજન ને સંતવાણી છે, ઘડીક સાંભળીએ. લીધો હવે આપણે હતા અને અહીંયા જો ગિરનારની સીડીનો ઓમ આકાર. વાહ ભાઈ વાહ. આ છે શ્રીનાથ બાપુની જગ્યા. ખૂબ સરસ મજાનું શણગારેલ છે અને ટ્રાફિક પણ જોરદાર છે. ભજન સંતવાણી કાર્યક્રમ ચાલુ જ છે. હવે આપણે જઈએ મેઇન રોડ તરફ. આ બાજુ જે ખોડિયાર રાસ મંડળની જગ્યા અને આપણે આ બાજુથી જાઓ. પ્રવેશ દ્વાર છે ત્યાં પહોંચવા આવ્યા છીએ અને ટ્રાફિક જોવો તમે. અહીંયા રાતના વાગી ગયા છે 2:15.
મેળો પાર થઈ ગયો. અહીંયા આપણી ગાડી પાર્ક કરેલી છે. કાલની રવેડીની તૈયારી માટે જો રથ કેટલા બધા છે. હજી એક આવે. રથ છે ને કાલની શિવરાત્રિની જે નાગા સાધુની રવેડી નીકળવાની છે એને લઈને અત્યારે રથ બધાય જાય છે.